જે કામ કરવામાં આવે છે એ ખૂબ જ ખરાબ કૃત્ય છે. એટલે મેં તો કહેવા માંગુ જેને બી આ કામ કર્યું છે એની પર આકરા પગલાં લેવા જોઈએ, અને જ્યાં જ્યાં બીજી જગ્યાએ બી આવા પોસ્ટર લગાવે એને કોર્પોરેશને તાત્કાલિક, અને જ્યાં બી ત્યાં જાગૃત નાગરિક હોય ત્યાં ચેક કરીને, અમે તો 2-3 શૌચાલયમાં અને આ વસ્તુ ખબર પડતા અમે ચેક કરાવ્યું પણ ત્યાં નથી, પણ જ્યાં હોય ત્યાં ચેક કરાવી અને નીકાળી લેવું જોઈએ. અને જેને આ ખરાબ કામ કર્યું છે એની પર આકરા પગલાં, કેમ કે આપણા હિન્દુ દેવી દેવતાનું ખૂબ જ ખરાબ અપમાન છે આ. એનાથી આપણી લાગણી દુભાઈ છે ને લોકોને બી ખરાબ લાગી રહ્યું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા આજે શૌચાલયની અંદર જ્યાં લોકો સુલભ શૌચાલય કરે છે એની અંદર એની ઉપર જ ભગવાનના ફોટા, આપણા રાજાના ફોટા, શંકર ભગવાનની મૂર્તિના ફોટા, ઘણા બધા લોકોની આસ્થા સાથે આ ખિલવાડ છે. હિન્દુ હિત કી બાત કરેગા વહી દેશ पे રાજ કરેગા ના નામના સૂત્રના હિન્દુત્વના નામ પર આ આયેલી સરકાર આજે ભગવાનને એવી જગ્યા પર મૂક્યા છે કે શરમસાર થઈ ગયા છે. આ વસ્તુ પણ અહીંયા એક મુસ્લિમ ભાઈ આવ્યો ને એને લાગણી દુભાઈને એ અમને કીધું કે ભાઈ સુજલભાઈ આ આપણા ભગવાન દેવી દેવતાનું અપમાન છે. જ્યારે મુસ્લિમ ભાઈઓને શરમ આવતી હોય ત્યારે આ હિન્દુ જે સત્તા પર બેઠા છે એમને ખબર નહીં કયા અંશે અમે શું કહીએ અત્યારે કે ભગવાનને આવી જગ્યા પર તમને બીજી કોઈ જગ્યા મળી જ ના કે જ્યાં સુલભ શૌચાલય છે. શૌચાલય કરીએ છીએ એની ઉપર જ તમે ભગવાનના પોસ્ટર મૂકી દો, રાજા મહારાજાના પોસ્ટર મૂકી દો. આખા આપણા વડોદરાનું શરમસાર થઈ ગયા. આટલા હદ સુધી જો ગયેલા છે. હજુ તો આ એક જ જગ્યા પર સરદાર બાગમાં અમારું ધ્યાન આવ્યું છે. હજુ વડોદરા શહેરના તમામ શૌચાલયમાં જે કોઈ લોકો છે એ પણ જુએ, અને આવી રીતે હોય તો અમે તો પોસ્ટર ફાડી નાખ્યું છે. અને આ તંત્રને પણ કે જો આવી રીતે બીજી વાર કૃત્ય કરશો તો અમે સાખી નહીં લઈએ, કારણ કે આ દેવી દેવતાના તમે અપમાન કરો છો, અમારા ભગવાનનું અપમાન કરો છો, અમારા ધર્મને લાગણી દુભાઈ છે આનાથી. અમે અહીંયા અધિકારીને પૂછ્યું છે જે બેઠા છે સુલભ શૌચાલય સચવવા, એમણે કીધું કે કોર્પોરેશનની ગાડી આવે છે, એ લોકો જ આવીને લગાવે છે, અને એ લોકોએ જ હમણાં 2 દિવસ પહેલા જ લગાવ્યું છે. એ લોકોએ ના પાડી, જે શૌચાલય સાચો છે એમને ના પાડી કે આ ભગવાન છે અહીંયા ના લગાવાય, તેમ છતાં તે લોકોએ લગાવ્યા છે. એ વાતનો વિરોધ છે કે ખબર નહીં આ જાણી જોઈને આવું કૃત્ય કરવામાં આવ્યું છે કે ભૂલથી થયું છે. આની તપાસ થવી જોઈએ, કારણ કે આનાથી શહેરના ઘણા બધા હિન્દુ લોકોની લાગણી દુભાઈ છે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.